નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આઈબીપીએસ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન દ્વારા અલગ અલગ જે સરકારી બેંકો છે તો તેમાં ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે આઈબીપીએસ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। આઈબીપીએસ દ્વારા અલગ અલગ જે સરકારી બેંકો છે તો તેમાં જે ક્લાર્કની જગ્યાઓ ખાલી છે તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 1/8/2024 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 1/8/2024 થી લઈ અને 21/8/2024 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। અહીં પરીક્ષા ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તે પણ 1/8/2024 થી લઈ અને 21/8/2024 સુધી તમે પરીક્ષા ફી ભરી શકશો। ઓનલાઈન અરજી ફી અને ઓનલાઈન ફોર્મ છે તે જે આઈબીપીએસ ની ઓફિશિયલ વેબસાઇટ છે cgrs.ibps.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકશો। જો ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તેને એડિટ કરવા માંગતા હોય, તેમાં સુધારો વધારો કરવા માંગતા હોય તો અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 21/8/2024, ત્યાર પછી તમને 2 દિવસનો સમયગાળો આપવામાં આવશે અને આ જે ફોર્મ સુધારવા માટેની જે તારીખ છે તે આઈબીપીએસ દ્વારા અલગથી જાહેર કરવામાં આવશે। અહીં મિત્રો, જો તમારે પ્રી એક્ઝામ ટ્રેનિંગ તમારે આપ્યું હોય તો તે સપ્ટેમ્બર 2026 માં લેવામાં આવશે। અને મિત્રો, અહીં સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક પ્રાથમિક પરીક્ષા છે તે લેવામાં આવશે અને તે ઓનલાઈન લેવામાં આવશે। તેના માટેના કોલ લેટર છે તે સપ્ટેમ્બર 2026 માં ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે। ઓક્ટોબર મહિનામાં અહીં પ્રાથમિક પરીક્ષા છે તે લેવામાં આવશે અને તેનું રિઝલ્ટ છે તે નવેમ્બર 2026 માં જાહેર કરી દેવામાં આવશે। ત્યાર પછી મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન પરીક્ષા છે તે લેવામાં આવશે। તેમના માટેના જે કોલ લેટર છે તે નવેમ્બર 2026 થી ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે અને ડિસેમ્બર 2026 માં મિત્રો અહીં મેઇન પરીક્ષા છે તે લેવામાં આવશે। અને સૌથી પહેલું લિસ્ટ છે તે મિત્રો અહીં કામચલાઉ જે મેરિટ લિસ્ટ છે તે માર્ચ 2027 માં જાહેર કરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે મિત્રો, કુલ 11,000 કરતા પણ વધારે જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। પરંતુ આપણે જો ગુજરાતની વાત કરીએ કે ગુજરાતમાં કુલ કેટલી જગ્યા છે તો કે ગુજરાતમાં કુલ 698 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। હવે આ જે 698 જગ્યા છે તેમાંથી એસસી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 50 જગ્યા રહેશે। એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 103 જગ્યા છે। ઓબીસી એટલે કે એસસીબીસી કેટેગરીના ઉમેદવાર માટે 194 જગ્યા છે। ઈડબ્લ્યુએસ વર્ગના ઉમેદવાર માટે 63 જગ્યા, જ્યારે મિત્રો સામાન્ય વર્ગના ઉમેદવાર છે તેના માટે 288 જેટલી જગ્યા રહેશે। આવી રીતે અલગ અલગ બેંકમાં થઈ અને 698 જેટલી જગ્યા પર ગુજરાતમાં આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। તેમાં જે બેંક ઓફ બરોડા છે તેના માટે 235 જેટલી જગ્યા છે। ત્યાર પછી મિત્રો, બેંક ઓફ ઇન્ડિયામાં 60 જેટલી જગ્યા છે। બેંક ઓફ મહારાષ્ટ્રમાં 20 જગ્યા છે। કેનેરા બેંકમાં 115 જગ્યા છે। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં 109 જગ્યા છે। ત્યાર પછી ઇન્ડિયન બેંક છે તેમાં 30 જેટલી જગ્યા છે। ઇન્ડિયન ઓવરસીઝ બેંક છે તેમાં 55 જગ્યા છે। પંજાબ નેશનલ બેંક છે તેમાં 16 જગ્યા છે। ત્યાર પછી પંજાબ એન્ડ સિંધ બેંકમાં 15 જગ્યા છે અને યુકો બેંક છે તો તેમાં કુલ 43 જેટલી જગ્યા છે। જ્યારે મિત્રો યુનિયન બેંક ઓફ ઇન્ડિયા છે તો તેમાં એક પણ જગ્યા નથી। આવી રીતે મિત્રો ગુજરાતમાં અલગ અલગ બેંકમાં થઈ અને 698 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। વાત કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારનો જે શરૂઆતનો બેઝિક પગાર છે તે ₹24,050 રહેશે। ત્યાર પછી 3 વર્ષ સુધી દર વર્ષે ₹1,340 નો વધારો કરવામાં આવશે, જેથી કરી 3 વર્ષ પછી ઉમેદવારનો જે બેઝિક પગાર છે તે ₹28,070 થશે। ત્યાર પછીના 3 વર્ષ સુધી દર વર્ષે ₹1,650 નો વધારો કરવામાં આવશે। એટલે મિત્રો ફરીથી 3 વર્ષ પછી જે બેઝિક પગાર છે તે ₹33,020 થશે। ત્યાર પછીના 4 વર્ષ સુધી દર વર્ષે ₹2,000 નો વધારો કરવામાં આવશે, જેથી કરી બેઝિક પગાર છે તે ₹41,020 થશે। ત્યાર પછીના 7 વર્ષ સુધી દર વર્ષે ₹2,340 નો વધારો કરવામાં આવશે, જેથી કરી 7 વર્ષ પછી ₹57,400 અહીં જે બેઝિક પગાર છે તે થશે। ત્યાર પછીના મિત્રો 1 વર્ષ માટે ₹4400 નો વધારો કરવામાં આવશે, જેથી કરી ₹61,800 થશે બેઝિક પગાર। અને ત્યાર પછીના 1 વર્ષ માટે ₹2,680 નો વધારો કરવામાં આવશે, જેથી કરી અહીં જે અંતે જે બેઝિક પગાર છે તે ₹64,480 થશે।
તે સિવાય મિત્રો બેઝિક પગાર ઉપરાંત અહીં જે લાગુ પડતા જે અન્ય ભથ્થાઓ છે તે પણ ઉમેદવારોને મળવા પાત્ર થશે. વાત કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે, કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ. તો કે અહીં ઉમેદવારોએ પોતાની ઉંમરની જે ગણતરી છે તે 1/8/2026 ને ધ્યાનમાં રાખી કરવાની રહેશે. 1/8/2026 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ. પરંતુ આપણે જો જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જે જન્મ છે તે 2/8/1998 થી લઈ અને 1/8/2006 ની વચ્ચે થયેલો હોવો જોઈએ. હવે જે ઉમેદવાર અનામત વર્ગમાં આવે છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ છે તે મળવા પાત્ર થશે. જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. ઓબીસી વર્ગના જે ઉમેદવાર છે તો તેઓને 3 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે. શારીરિક રીતે દિવ્યાંગ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ છે તે મળવા પાત્ર થશે. તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની જે ઉંમર છે તે 1/8/2026 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ. ચર્ચા કરી લઈએ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે, કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ. તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલ હોવું જોઈએ. જે ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે. અહીં જે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 21/8/2026. તે સમયગાળા દરમિયાન ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ, અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હશે તો પણ તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે. વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે, કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે. તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી છે તે ભરવાની રહેશે. અરજી ફી તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે 1/8/2026 થી લઈ અને 21/8/2026 સુધીમાં ઓનલાઈન અરજી ફી ભરી શકશો. નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી તમારે અરજી ફી ભરી દેવાની રહેશે. કે જેમાં મિત્રો એસસી એસટી કેટેગરીના ઉમેદવાર છે, દિવ્યાંગ અને માજી સૈનિક છે તો આ તમામ ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹175 ભરવાના રહેશે. તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹850 છે તે ભરવાના રહેશે. ચર્ચા કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે, કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે અલગ અલગ 2 સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. કે જેમાં સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે. આ જે પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે અને આ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. કે જેમાં મિત્રો તમને એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 1 કલાક એટલે કે 60 મિનિટનો સમયગાળો છે તે આપવામાં આવશે. કે જેમાં મિત્રો ઇંગ્લિશ ભાષા અને ગ્રામર સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે, જેમના 30 માર્ક રહેશે અને તે ઇંગ્લિશ ભાષામાં જ પૂછવામાં આવશે. ત્યાર પછી ન્યુમેરિકલ એબિલિટીને લગતા 35 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના પણ 35 માર્ક રહેશે. તે મિત્રો તમે જે ભાષા સિલેક્ટ કરેલ હશે તે લેંગ્વેજમાં પૂછવામાં આવશે. ત્યાર પછી રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા પણ 35 દાખલા પૂછવામાં આવશે, તે પણ 35 માર્કના રહેશે અને તે પણ લોકલ લેંગ્વેજ એટલે કે તમે ફોર્મ ભરતી વખતે જે લેંગ્વેજ સિલેક્ટ કરેલ છે તે જ લેંગ્વેજમાં પૂછવામાં આવશે. એટલે કે મિત્રો ગુજરાત માટે તમે ગુજરાતી લેંગ્વેજ પણ સિલેક્ટ કરી શકો છો. ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ત્રણમાંથી કોઈ પણ લેંગ્વેજમાં તમે પરીક્ષા છે તે આપી શકશો. આવી રીતે જે પ્રાથમિક પરીક્ષા છે તે કુલ 100 માર્કની રહેશે અને 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી અહીં ઉમેદવારની મેઇન પરીક્ષા એટલે કે મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. તે પણ ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે. તે પણ ઓનલાઈન જ લેવામાં આવશે અને તેમાં પણ એમસીક્યુ પ્રકારના જ પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 160 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. 200 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે 125 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. તેમાં પણ જે જનરલ અને જે નાણાકીય સંબંધિત પ્રશ્ન છે, જીકે સંબંધિત જે પ્રશ્ન છે તેવા 40 પ્રશ્ન પૂછવામાં આવશે, જેમના 50 માર્ક રહેશે. ત્યાર પછી ઇંગ્લિશ ભાષા સંબંધિત પ્રશ્ન છે તે પણ 40 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના 40 માર્ક રહેશે અને તે ઇંગ્લિશ ભાષામાં જ પૂછવામાં આવશે. રીઝનિંગ સંબંધિત જે દાખલા છે તેવા 40 દાખલા પૂછવામાં આવશે, કે જેમના 60 માર્ક રહેશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડને લગતા જે પ્રશ્ન છે તેવા 40 પ્રશ્ન પૂછવામાં આવશે, જેમના 50 માર્ક રહેશે. અહીં જે મુખ્ય પરીક્ષા છે તેમાં પણ ઇંગ્લિશ લેંગ્વેજ સિવાય બાકી જે તમામ પ્રશ્ન છે તે તમે જે લેંગ્વેજ સિલેક્ટ કરેલ છે તેમાં જ પૂછવામાં આવશે. ચર્ચા કરી લઈએ એક્ઝામ સેન્ટર વિશે, કે ગુજરાતમાં કયા કયા સેન્ટર ઉપર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તો તેમાં જે પ્રાથમિક પરીક્ષા છે તે અમદાવાદ અથવા ગાંધીનગર, આણંદ અથવા વડોદરા, મહેસાણા, રાજકોટ, સુરત અથવા તો બારડોલી ખાતે આ પરીક્ષાનું આયોજન છે તે કરવામાં આવશે. જ્યારે મેઇન પરીક્ષા એટલે કે જે મુખ્ય પરીક્ષા છે તે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, બારડોલી, આણંદ અને વડોદરા ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.
આવશે. તો આવી રીતે મિત્રો IBPS દ્વારા અલગ અલગ સરકારી બેંકોમાં ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.